ઓ શિક્ષાપત્રી સેવામ અવધારય. અને જે ઔષધ દાવ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ કાંઈ ન ખાવું. અને જે વૈદ્ય આપ્યું જે આસન તેને ન જાણતા હોય તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ કાંઈ ન ખાવું. અને લોકને શાસ્ત્ર તેમને મળમૂત્ર કરવાને અર્થે વરજે એવા જે સ્થાન જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા માર્ગ વાવેલું ખેતર વૃક્ષની છાયા ફૂલવાળી બગીચા આદિ જે સ્થાન તેમને મળમૂત્ર ન કરવું તથા થૂકવું નહીં. અને ચોર માર્ગે કરીને બેસવું નહીં અને નિસરવું નહીં. અને જે સ્થાનક ધણિયાતો હોય તે સ્થાનકને છે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. અને આમાં સત્સંગી પુરુષ માત્ર તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી. અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. અને ગુરુનું અપમાન ન કરવું તથા અતિશય શ્રેષ્ઠ મનુષ્ય તથા લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય તથા વિદ્વાન મનુષ્ય હોય તથા શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. અને વિચાર્યા વિના કાંઈ તત્કાળ કાર્ય ન કરો. અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું. અને જે પોતે વિદ્યા ભણ્યા હોય તે બીજાને ભણાવવી. અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરો. અને ગુરુદેવ અને રાજા એ ત્રણના દર્શને જવું ત્યારે થાલે હાથે ન જવું. અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો. અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા. અને જે પોતે જે વસ્ત્ર પહેરીએ કે પોતાના અંગ દેખાય ભૂંડું વસ્ત્ર તે આમાં સત્સંગે તેમણે ન પહેરવું. અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મ રહી તેવી કોઈ પ્રકારે ન કરવી. અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમના નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં. અને ઉત્સવના દિવસને પ્રત્યે નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણ મંદિરમાં આવ્યા એવા જે અમારા સત્સંગી તેમણે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો. સ્ત્રીઓ તેમને પુરુષનો સ્પર્શ ન કરવો. અને મંદિરમાંથી નીકળ્યા પછી પોતપોતાની રીતે વર્તવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શિક્ષાપત્રી સેવામ સમર્પયામિ.